આજે જો આપણે કોરા ગુંદાનું શાક બનાવવાનું છે. જો આ છે ગુંદાની આપણે એક રેસીપી મૂકી હતી અને હવે આ રેસીપી આપણે બતાવવાની છે તમને કોરી. જે આ શાક જે બને ને આખું કોરું બનશે. અને જો આ ગુંદાને આપણે આ રીતે આખા ગુંદા હતા એને આપણે છે ને આ રીતે ફોડી લીધા છે. હવે એને આપણે ઠળિયા કાઢી છે. જો એના ઠળિયા બહાર કાઢી નાખવાના છે અને પછી તમને આગળની પ્રોસેસ આખી બતાવું. તેમાં મીઠું ને હળદર આ બે વસ્તુથી છે ને એને જો આ ચીકાશ કાઢવામાં આવે છે અને આ રીતે આની અંદર નાખવામાં આવે છે. હવે તમને આખો વઘાર તમને કમ્પ્લીટ થાય ને એટલે બતાવું. આજે જે ગુંદાનું શાક બનવાનું છે ને એની અંદર જો હળદર ને મીઠું નાખેલું છે અને એની અંદર 1 લીટર છાશ નાખી છે. હવે એને બાફા મેકવાની છે આપણે. હવે આને બાફા મેકી દેવાની છે જો, અને બફાઈ જાય ને પછી તમને આખી રેસીપી બતાવું. આપણે બાફા મેકી દીધા ને ગુંદા સરસ મજાના બફાઈ ગયા છે તમે જોઈ શકો છો. અને જો આ બધું છાશમાં મેક્યા હતા અને આમ જો છાશનું પાણી જેવું થઈ ગયું અને આ મીઠું અને છાશ જો આ સિક્કા કાઢી નાખીએ. આજે માથે જે ઓલા તમને વ્હાઈટ ફીણ બતાવી ને હવે આપણે વઘાર કરીએ નહીં બતાવીએ. પાણી કાઢી નાખ્યું, છાશ નાખી લીધી ને કાઢી નાખીને હવે એને સારા પાણીની અંદર ધોવા નાખવાના છે. જો આ બધાને છે ને એકવાર સારા પાણીમાં સરસ રીતે ધોઈ નાખવાના છે અને પછી આપણે બહાર કાઢીને વઘાર કરીએ. તો સિંગ તેલ મેકી દીધું છે અને હવે આપણે વઘાર કરીએ એ તમને બતાવીએ. તેલ આવી જાય પછી આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે એની અંદર આપણે આખા જીરાનો વઘાર નાખવાનો છે. સરસ રીતે આખું જીરું અત્યારે ફૂટી રહ્યું જોવો તમે. ત્યારબાદ જે આપણે ગુંદા લીધા છે ને એને આપણે સાફ કરી લીધા છે એ અંદર નાખી દેવાના. જો આ બધા ગુંદા આપણે 1 કિલોગ્રામ લીધા છે. 5 થી 8 વ્યક્તિ ખાઈ શકે તેટલું શાક બનશે અને બાફીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે આ એમનું અંદર નાખી દેવાના છે આપણે. બધા ગુંદા આપણે નાખી દીધા છે અંદર. હવે મિક્સ કરી દેવાના તેલની અંદર, એકદમ સાંતળી નાખવાના છે. 2 થી 5 મિનિટ આપણે છે ને માથે સીબું ઢાંકી દેવાનું છે એટલે એકદમ સતળાઈ જાય ફર્સ્ટ ક્લાસ. તો હવે છે ને આપણે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને હવે જો ફર્સ્ટ ક્લાસ ગુંદા એકદમ છે ને સતળાઈ ગયા છે તેલમાં. તો હવે પાછા આપણે 2-4 મિનિટ થઈ ગઈ છે. પાછું આપણે ગુંદા ચેક કરી લઈએ. જો હવે ગુંદા ઘણા બધો ફેર પડી ગયો છે અને એકદમ ગળી ગયા જો તમે તારે. અને હવે આપણે વઘાર નાખવાનો છે એ તમને બતાવીએ. આની અંદર છે આદુ, મરચું, આમાં લાલ મરચું 3 ચમચી નાખ્યું છે, આદુ નાખ્યું છે 30 ગ્રામ જેવું અને 50 ગ્રામ જેવું સૂકું લસણ છે અને આખું જીરું નાખેલું છે થોડુંક ખાંડવામાં અને ધાણા જીરું પણ નાખેલું છે 1 ચમચી જેટલું. આ છે 20 થી 25 ગ્રામ લીલું લસણ ને કોથમરી. આટલી વસ્તુ આની અંદર નાખવાની છે. 60 થી 70 ગ્રામ જેટલું આદુ, મરચાં અને સૂકું લસણ અને મરચું નાખેલું છે ને જે એમાં લીલું મરચું પણ છે 4 થી 5 નંગ અને બાકી 2 થી 3 ચમચી આપણે લાલ મરચું નાખેલું છે. જેને આ કોરું શાક ખાવું હોય ને એટલે ઓછા રસાની અંદર બનતું આ એકદમ કાઠિયાવાડી દેશી શાક છે. અંદર બીજું કોઈ પણ વસ્તુ નહીં આવે ગ્રેવીમાં. અને આમાં દેશી લસણ ખાંડીને નાખો ને એટલે આ શાક છે ને બહુ ટોપ બને. જેમ જેમ મિક્સ ગ્રેવી થાય ને એમ જોજો તમને બધો ટેસ્ટ આવતો જાય. સરસ મજાનો મરચાંનો કલર આવ્યો ગયો છે. હવે અંદર લીલું લસણ નાખવાનું છે. જો આવી ગયું લીલું લસણ. સૂકું લસણ નાખવાનું, લીલું નાખો એટલે છે ને શાક તમને ખાવાની મજા આવી જાય. અને કાચી કેરી આપણે લીધી છે 2 નંગ જેવી એ નાખી દેવાની છે. આ શું છે સિઝનમાં કાચી કેરી નાખો તો ખટાશ પણ મસ્તીની આવે. હવે સરસ મજાનું શાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. થોડી ઘણી આપણે છાશ એડ કરીશું અંદર અને મીઠું નાખશું. બાફામાં આપણે નાખેલું છે. હવે આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ. સ્વાદ અનુસાર તમારે નાખવું. અને હવે તેલ પણ છૂટું પડી ગયું છે જુઓ. હવે ધીરે ધીરે આપણે છે ને છાશ અંદર એડ કરતી જવાની છે. તમારા ઘરની છાશ હોય તો ઘરની નાખવાની. અત્યારે હું અમૂલની થેલી લઈ આવ્યો છું એ આપણે નાખતા જઈશું અને થોડી થોડી છાશ એડ કરતી જવાની અને એક સાઈડ હલાવતું જવાનું છે.
જો આ રીતે જેટલી છાશ નાખો ને એટલું સહેજ સહેજ હલાવતું જવાનું, પછી છાશ નાખતી જવાની. પાછી આપણે ધીમે ધીમે છાશ એડ કરતા જઈએ છીએ અને ધીમે ધીમે મિશ્રણ કરતું જવાનું છે, જેથી કરીને છે ને ભાઈ તમારી છાશ ફાટે નહીં. પહેલાં મીઠું નાખવાના કારણે દઈએ હતું, અંદર આપણે દાણા જીરું નાખી દઈશું સ્વાદ અનુસાર અને મિક્સ કરી દઈએ એટલે 10 મિનિટમાં આપણું શાક કમ્પ્લીટ. આથી તેલ આવી ગયું છે અને હવે નાખી દઈએ આપણે કોથમરી અને આપણું શાક એકદમ રેડી. જો હવે શાક કમ્પ્લીટ થઈ ગયું છે. આમ જો આ છે ગુંદાનું કોરું શાક. કારના મિત્ર આપણે રાહ જોઈ રહ્યા હતા એકદમ ડ્રાય શાકનું, તો શાક કમ્પ્લીટ થઈ ગયું છે. જો ગુંદાનું આદુ મરચાં ને એકદમ દેશી શાક છે આ ગુંદાનું, અને ભાઈ ખાવાની તમને મજા જ આવશે. જોરદાર. તમે આમ ગુંદા લુખા ખાઈ જાઓ. જો જે લોકોને ચીકણા લાગે ને જરીએ નહીં લાગે. બાય બાય. અને એકવાર ખાઓ ને ભાઈ મોજ આવી જાય. તમને આ રેસીપી સારી લાગી તો વધુ શેર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.